લાગે છે જલ્દી પતી જશે હવે. હું જોઉં છું અમદાવાદના રોડ માપવા. પેલા ભાઈ જે અહીંયા પડ્યા હતા ને એ ભૂલાતા જ નથી. કેસ ન થાય પેટમાં ન દુખે તો સારું. આવી ગયા અમે પાછા જંગલમાં. તાજ હોટલની સામે. તો અત્યારે હું જોઉં છું અમદાવાદના રોડ માપવા. કેમ કે અત્યારે હવે પાછું નીકળવાનું છે. આજે થોડું અમે લેટ થઈ ગયું અને અમે આવશું પણ લેટ. આજે રાત થઈ જશે. બે ટાઈમની રસોઈ બનાવી અત્યારે જમીને નીકળી છું. 2 વાગી ગયા છે અને સાંજની રસોઈ બનાવી નાખી છે અને આવશું અમે થોડા મોડા. ખબર નહીં આ રસ્તામાં આપવાના ક્યારે પતશે પણ મને એવું લાગે છે હવે થોડું જલ્દી પતી જશે. શું કરે છે છકલા? હાય. ક્રીમી બેઝમેન્ટમાંથી ગાડી લઈને આવે છે. હું એની રાહ જોઉં છું અહીંયા. પેલા ભાઈ જે અહીંયા પડ્યા હતા ને એ ભૂલાતા જ નથી. એ ભાઈને એકદમ ચિલ હતું, એકદમ રિલેક્સ હતા કે કંઈ થયું જ નથી એવી રીતે. યાર એવી રીતે લાઈફ હોવી જોઈએ. તકલીફો તો આવ્યા કરે પણ રિલેક્સ રહેવાનું. અમે ચાલ્યા અમદાવાદના રોડ માપવા. ક્રીમી રોડ માપવા ક્યારે પતશે? ખબર નહીં ક્યારે પતશે યાર. મને લાગે છે જલ્દી પતી જશે હવે. 1 વીકમાં પતી જવું જોઈએ. હા પતી જવું જોઈએ. ચાલો તો જે તડકો બહુ છે, થોડી ઠંડી છે પણ તડકો બી છે બહુ જ. પણ થોડી વાર રહીને પછી ગરમી ચાલુ થઈ જશે. હા હા આવી ગયા અમે પાછા જંગલમાં. साला ये दुख का खत्म नहीं होता बे. પાછા જંગલમાં આવી ગયા છીએ અમે. ચાલો એક જગ્યાએ પહોંચ્યા છીએ. થોડું કામ પતાવી લઈએ. તડકો બહુ જ છે, ગરમી થોડી થાય છે. ઠંડી જેવો અહેસાસ છે નહીં અત્યારે. ઘરે મને ઠંડી ચડી હતી, લિટરલી મને તાપ ચડી હતી. ઘરે મેં 2 થી 3 વાર વાસણ સાફ કર્યા ને તો મને લિટરલી ઠંડી ચડવા લાગી. બહાર નીકળીને તો ગરમી થવા લાગી. એટલે મિક્સ છે બધું. નહીં ને ક્રીમી ઓનલાઈન ચેક કરી રહી છે એક વસ્તુ. જોઈ લે પછી જઈએ ત્યાં ઓનલાઈન ચેક કરીને રિવ્યૂ ને બધું. દોસ્તો પાછા સિંધુભવન રોડ દેખાઈશ તમને. બહુ ટાઈમ પછી પાછા અમે સિંધુભવન રોડ ઉપર આવ્યા છે. ભૂખ લાગી છે એટલે અમે કીધું થોડો નાસ્તો કરી લઈએ. શું ખાવું છે? પાણીપુરી. પાણીપુરી અમે અત્યારે છે ને આ તાજ હોટલ છે. તાજ હોટલની સામે એની બાજુમાં ઊભા છીએ અત્યારે. શું ખાવું છે? કરી લો. પાણીપુરી. બસ પાણીપુરી ખાઈને સેવપુરી પછી અહીંયા જઈએ છીએ ફેસ્ટિવલમાં. યસ. અરે ફ્લાવર શો ચાલુ થવાનો છે. ફ્લાવર શો ગઈ જ નથી યાર. કેટલા વર્ષો દર વર્ષે કે કોઈ દી જોવાતું કારણ કે ત્યાં ટ્રાફિક ભીડ બહુ હોય છે. ભીડ અને ટ્રાફિક એટલું છે ને મેં કંટાળી ગયા છે ભીડ ટ્રાફિક. વીકડેઝમાં ટાઈમ ના મળે, વીકેન્ડમાં ટાઈમ હોય તો ભીડ એટલી બધી હોય કે ત્યાં મજા નહીં આવે. બહુ ભીડ હોય છે એટલે મેં જતા જ નથી યાર. હું 10 વર્ષથી વિચારું છું જાઉં ફ્લાવર શો. કોઈ વાર નથી જોઈ. ગયા જ નથી કારણ કે ભીડથી ડર રીલ્સમાં લાગે છે. વધારે સારો દેખાય ફ્લાવર શો. बात तो सही है. ભીડથી Live આમ ભીડથી ડર લાગે છે એટલે મેં જતા જ નથી. જોઈએ આ વખતે જવાશે તો. દર વર્ષે કહું છું જવાતું. આ વખતે જવાશે તો જશું. હે ને ચલો પાણીપુરી ખાઈ લઈએ. આજે પહેલી વાર મેં 40ની પૂરી ખાધી. પાણીપુરી પાણીપુરી 40ની. બાકી હું 20ની જ ખાઉં છું. મને પેટમાં દુખે. સરસ હતી ભાઈ. સારી હતી. ટેસ્ટી હતી. આવી ને એટલે પછી ખાઈ. ભૂખ બી તો લાગી હતી ને. હવે ગેસ ન થાય પેટમાં ન દુખે તો સારું. કંઈ નક્કી ન કહેવાય. મેડમ કંઈ ખાવું છે બીજું? નહીં બસ સેવપુરી ખાવી હતી પણ મમ્મી ના પાડે છે. મારે નથી ખાવી. મને સેવપુરી નથી ભાવતી. એકલીથી નહીં ખવાય. ખાવી હોય તો ખાઈ લે પણ હું નહીં ખાઉં. પછી ફેંકવી પડશે. ઓલી બાજુ જવું છે? હા. ફેસ્ટિવલમાં હા ચલો. ચાલો જઈએ. ચાલ. અમે આવ્યા છીએ અત્યારે અમદાવાદ ફેસ્ટિવલમાં. આખી અમદાવાદ ફરી વળી અમે હવે આવ્યા છીએ. ભીડ છે કે લોકો તો આવતા જ હશે. તો છે જો પાર્કિંગ કેટલું બધું છે. ભીડ બી છે અહીંયા. Over. કેટલા ટાઈમથી અમદાવાદ ફેસ્ટિવલ ચાલુ છે. હમણાં પડતી બચી. કેટલા ટાઈમથી અમદાવાદ ફેસ્ટિવલ ચાલુ છે. આખું અમદાવાદ આવી ગયું હશે. આજુબાજુના ગામવાળા આવી ગયા હશે. સૌરાષ્ટ્રવાળા આવી ગયા હશે. કાઠિયાવાડવાળા આવી ગયા હશે. મહેસાણાવાળા આવી ગયા હશે. બધા આવી ગયા હશે. અમે હવે આવ્યા. અમે દરેક જગ્યાએ છેલ્લે જોઈએ છે. ઠોકા ખાઈને આવીએ. ચાલો અંદર જઈએ.
ભીડ ઓછી કારણ કે લોકો અત્યારે કેટલા ટાઈમથી છે ને ચાલુ જ છે ફરી ગયા હવે અહીંયા લેટ આવ્યા છે અમુક તો સ્ટોલ બંધ છે જો અમુક સ્ટોલ ચાલુ છે એટલી બધી ભીડ છે નહીં અમે એટલા થાકી ગયા ને અત્યારે અમે જ્યારે રહેવા આવ્યા હતા ને અહીંયા શિફ્ટ કર્યું હતું અહીંયા અમદાવાદમાં મુંબઈ કેમ યાદ આવે છે અમદાવાદમાં જ્યારે અમે શિફ્ટ કર્યું હતું ને ત્યારે આટલું ટ્રાફિક હતું નહીં હતું એટલું છેલ્લા પબ્લિક વધતી જ જાય પબ્લિક બધી કાઠિયાવાડી બધા અહીંયા આવી ગયા છે કે રીતે કાઠિયાવાડી બધા આવી ગયા એવું લઈ નહીં બધી જ કાઠિયાવાડ ખાલી થઈ ગયું લાગે છે હાલ કાઠિયાવાડી બધા અહીંયા આવી ગયા અને કમેન્ટ કરો ને કોણ કોણ આવ્યું છે ના ખાલી કાઠિયાવાડી નહીં બધી જગ્યાએથી આવે છે પણ ચારે ત્યાંથી બાજુ વધારે એમ. કારણ કે અમદાવાદ આવવાનું એક રીઝન એ છે કે કરિયર અહીંયા સેટ થાય બધી રીતે સારું એટલે સારું છે આવો વધારો પબ્લિક વસ્તી વધારો કરો અત્યારે અમદાવાદની 50 લાખની વસ્તી આવી છે कुछ भी વધારે 50 લાખ હશે એક વર્ષ પહેલાં 50 લાખ હતા એક વર્ષમાં આવી ગયા છે ઘણા બધા તો વાંધો નહીં કરોડે પહોંચાડી દો પછી ચાલી જ નહીં શકીએ કે હા, ગાડીઓ જ નહીં ચાલે સાચી વાત. ત્યારે અમારી ક્રીમી એમ કહે છે કે મમ્મીની હાલત પેંગ્વિન જેવી થઈ ગઈ છે બે પગ વળી ગયા છે પગ વળી ગયા આમાં ચાલી આમાં મમ્મ ચાલીએ કેવી રીતે દેખાતા હતા નથી બસ ચાલો ચાલો જે રાહ જોતી હશે The next day. હેલો 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 કેમ છો મોજમાં ને મોજમાં રહેવાનું હો તો ફાલ્ગુનભાઈ ને હું બે નીકળી ગયા છે ક્રીમી ગઈ છે ઓફિસે મેં એને લોકેશન મોકલાવી દીધું છે આવું હશે તો આવશે જેમ કે લંચ બ્રેકમાં કદાચ એની પાસે ટાઈમ હશે તો થોડી વાર માટે કલાક માટે આવશે અને ટાઈમ નહીં હોય તો નહીં આવશે તો પછી હું ને ફાલ્ગુન બે ફોડી લેશું હે ને હાય તો કે ફાલ્ગુન હાય જોઈ હાય કેવી રીતે ગઈ હાય ફાલ્ગુન કંઈ પણ ચાલો તો હવે અમે નીકળીએ છીએ એક જગ્યાએ જવાનું છે થોડું દૂર છે પણ ત્યાં જઈએ છીએ ક્રીમીને લોકેશન મોકલાવી દીધું આવું હોય છે તો આવશે ને તો પછી અમે અમારું કામ કરીએ છીએ કારણ કે વીકડેઝ છે વીકડેઝમાં ક્રીમી પાસે ટાઈમ ન હોય મારી પાસે થોડું ટાઈમ હતો તો હું નીકળી જાઉં Slight left towards Service Road. મેપ ચાલુ છે મેડમ બોલે છે મેપવાળા ચાલો A few moments later. હાય ક્રીમીને જમી લીધું ને બ્રેકમાં બંક માર્યું ગુલ્લી મારી દીધી બંક ઓલો કોલેજની સ્કૂલમાંથી કેમ બંક મારી બંક માર્યું છે થોડી વાર માટે કલાક માટે તો અમે અત્યારે સેટેલાઇટ આવ્યા છીએ અત્યારે ચાલો કામ પતાવી લઈએ ફટાફટ બીજું આપ્યું છે તને લોકેશન આવી જા અમારી પાછળ પાછળ ક્રીમી ઓફિસે નીકળી ગઈ છે એકચ્યુઅલી જમીને જ આવી હતી લંચ ફટાફટ 10 મિનિટમાં કરીને વહી આવી હતી હવે અત્યારે એ જતી રહી છે ને અમે બીજા 2-3 કામ પતાવ્યા અને અમે જઈએ છીએ ઘરે ફાલ્ગુન ભૂખ લાગી છે બહુ ભૂખ લાગી છે ઘરેથી અમે જમીને આવ્યા છીએ તો અમને ભૂખ લાગી છે પણ ફાલ્ગુનને આદત છે કે ગાડી આ બાજુ ચલાવવાની આ બાજુ ગાડી ચલાવે તો આ બાજુ રેસ્ટોરન્ટ તો હોય નહીં ડિવાઈડર પાસે આમ લેવામાં તકલીફ થાય શું કરવાનું છે આમ રાખીશ તો કંઈક આવશે ખાવાનું ને તો સીધે સીધું ઘર ભેગું થઈ જવાનું બરાબર ને હે તો ચાલો અત્યારે તમે જજીસ બંગલોઝ પાસે છીએ હવે જઈએ છીએ ઘરે થોડું કામ પતાવવાનું છે હજી જીજરી થોડી તબિયત સારી નથી લાગતી બહુ ઢીલી છે થોડી ઉલટી કરી સવારે ઘીવાળી રોટલી ખાવાની જીદ કરીને ઘીવાળી રોટલી માગીને ખાય છે મારા પાસેથી જબરદસ્તી આપને આપ ન આપો તો એવી રોડે ને કે વાત જ જવા દો ખબર છે ને કેવી રોડતી હતી કાલે રાતના એણે મારી થાળીમાંથી ઘીવાળી રોટલી એને થોડી ખાધી આજે સવારે ઉલટી કરી છે ઘરે જઈને એને દવા પીવડાવવી પડશે કારણ કે ઢીલી છે સવારની ખાતી નથી એકચ્યુઅલી એનું ટાઈમ બી થઈ ગયું છે તો હવે જોઈએ હવે શું છે શું નહીં બરાબર ને તો હું જાઉં છું ઘરે જઈને મળું તમને ખાઈએ છીએ તો ઠીક છે નહીં ખાઈ છે તો ઘરે જઈને જમી લઈશું જમવાનું પડ્યું છે ફાલ્ગુન બધું ચાલશે જોઈએ પાણી દેખાય છે ક્યારની બગાસા ખાઉં છું એકચ્યુઅલી મને રાતના નીંદર નથી આવતી દિમાગ આમ ફર કર્યા કરે છે નીંદર નથી આવતી માથું દુખે છે ને રાતની નીંદર મારી ઊભી ગઈ છે સાવ કારણ કે કામ એક છે ને એવું પતે ને તો મારે થોડું છે ને મને અહીંથી છે ને શાંતિ થાય એ કામ પતે બસ દોડાદોડી કરીએ છીએ થાકી પણ ગઈ છું બહુ જ પગ ઉઠે છે થાક લાગ્યો છે એકદમ કારણ